15 વર્ષ રમવા કૂદવાની ઉંમરમાં સગભાન થઈ ગયું. એ સમયે 14-15 વર્ષ બધી છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા. લગ્નનો મતલબ પણ ખબર નહોતો. બસ એ વિચારીને ખુશ થઈ જતા કે નવા કપડાં મળશે. મમ્મી હતા નહીં એટલે પપ્પાએ થોડું ઘણું જે ઘરનું કામ શીખવાડ્યું હતું તે જ આવડતું હતું. લગ્નનો દિવસ આવ્યો અને બધા રીત રિવાજો સાથે વિદાયનો સમય પણ આવી ગયો. રડતા રડતા હું મારા સાસરે પહોંચી ગઈ. ત્યાં મોટી હવેલી જોઈને મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ. ત્યારે જ સાસુમાનો અવાજ આવ્યો, જલ્દીથી આરતીની થાળી લઈ આવો, નવી વહુ આવી ગઈ છે. મેં ઘૂંઘટો ઓઢેલો હતો. તેની આડમાંથી મારા સાસુને જોયા. આંખોથી તો એકદમ સખત મિજાજના લાગી રહ્યા હતા. સાચું કહું તો હું થોડીક ડરી ગઈ હતી તેમને જોઈને. બધી વિધિઓ પૂરી થતાં રાત થઈ ગઈ હતી. પલંગમાં પડતા વેત જ મને નીંદર આવી ગઈ. સવારે નોકરાણીએ આવીને મને ઉઠાડી કે ચાલો રસોઈ બનાવવાની સમય થઈ ગયો છે અને તમારે રસોઈ કરવાની છે. હું તૈયાર થઈને રસોડામાં ગઈ અને ખીર બનાવી. બધાએ ખૂબ જ વખાણ કર્યા પણ સાસુમાએ ભૂલ કાઢી. સાથે સાથે ચેતવણી પણ આપી દીધી કે હવે નાની નથી રહી, કંઈ કામકાજ શીખી લે. 15 દિવસ પછી પતિ મહેશને પણ હોસ્ટેલમાં જવાનું હતું કેમ કે ત્યારે તે BA કરી રહ્યા હતા. મહેશ પણ હોસ્ટેલમાં જતા રહ્યા અને હું એકલી થઈ ગઈ હતી. સાસુ સસરા સાથે ક્યારેક મહેશ ચિઠ્ઠી લખતા હતા પણ પહેલાં સાસુમા પાસે અને પછી મારી પાસે ચિઠ્ઠી આવતી હતી. પણ ઉંમર ઓછી હોવાને લીધે મને એટલો બધો ફરક પડતો ન હતો. હવેલીની પાછળના આંગણામાં એક આંબાને ઝાડ લાગેલું હતું. ઝાડની નીચે એક નાનકડો એવો પતરાવાળો ઓરડો પણ હતો. તે આંબાના ઝાડમાં ફળ આવતા નહોતા એટલે બધા હવેલીવાળાએ તે ઝાડને વાંજ આંબો કહેતા હતા. પણ ખબર નહીં, મને તે ઝાડ ઉપર ખૂબ જ પ્રેમ હતો. મારી એકલતા દૂર કરવા માટેનો તે સાથી હતો. જ્યારે પણ કામ કરીને નવરી થતી ત્યારે તે ઝાડ પાસે બેસી જતી. તેને જોઈને મારો બધો થાક ભૂલી જતી. 2 વર્ષ વીતી ગયા હતા અને હું 17 વર્ષની થઈ ગઈ હતી. મહેશનું ભણવાનું પણ હવે પૂરું થઈ ગયું હતું અને આજે તે પાછા આવી રહ્યા હતા. સાસુમાં સવારથી જ તૈયારીઓમાં લાગી ગયા હતા. પોતે જ રસોડામાં આવીને બધું ચેક કરી રહ્યા હતા. હું પણ ખૂબ જ ખુશ હતી કે હવે મારે એકલીએ નહીં રહેવું પડે. સોળે શણગાર સજીને હું એક સ્ત્રી જેવું મહેસૂસ કરી રહી હતી. આજે મારા માથાના સિંદૂરની લાલીમાં કંઈક અલગ જ હતી અને તે લાલીમાં કદાચ મારા ચહેરા ઉપર પણ દેખાઈ રહી હતી. એટલે તો મારા સાસુએ મને કહ્યું કે આજે તું તારી નજર ઉતારી લેજે. હવેલીની હલનચલન પરથી ખબર પડી ગઈ કે મહેશ આવી ગયા છે. ખાઈ પીને બધા આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. મહેશ પણ રૂમમાં આવી ગયા હતા. હું શરમથી લાલ થઈ ગઈ હતી. ત્યારે જ મહેશે મને એક ભેટ આપી જેમાં એક સરસ મજાની લાલ સાડી હતી. પણ મારા માટે તો તેમનું પાછું આવું જ સૌથી મોટી ભેટ હતી. અમે બંનેએ ઘણી બધી વાતો કરી જેમાં થોડીક ફરિયાદ પણ હતી અને થોડો પ્રેમ પણ હતો. 2 વર્ષ કેમ નીકળી ગયા તે ખબર પણ ન પડી. અમે એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. એક દિવસ અચાનક ખબર પડી કે મારા પપ્પા ખૂબ જ બીમાર છે એટલે હું તેમને મળવા ગઈ. મને જોઈને પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા, જાણે મારા માટે જ પોતાના શ્વાસ રોકીને રાખ્યા હોય. અને પછી મને મહેશને સોંપીને પોતે દુનિયામાંથી વિદાય લઈ લીધી. મેં ભીની આંખે મારા પપ્પાને વિદાય આપી. હવે મહેશ અને તેના પરિવાર સિવાય મારું પોતાનું કોઈ જ હતું નહીં. સમય પસાર થતો રહ્યો અને મહેશ પોતાની વકાલત પણ પૂરી કરી લીધી. હવે એ સરકારી વકીલ બની ગયા હતા. પણ ભગવાનને હજી મને સંતાન સુખ આપ્યું ન હતું. અત્યાર સુધી સાસુમાં મારી સાથે દબાયેલી ભાષામાં વાત કરતા પણ ધીમે ધીમે તેમણે પોતાનો સ્વભાવ પણ કડક કરી લીધો હતો. મહેશ ખૂબ જ વ્યસ્ત રહેતા હતા પોતાના કામમાં એટલે મારા સાસુ આખો દિવસ મારી પાછળ પડ્યા રહેતા. ધીમે ધીમે આખા ગામમાં એવી વાત ફેલાઈ ગઈ કે હવેલીની વહુ વાંઝણી છે. આ શબ્દ ભાલાની જેમ મારા હૃદય પર ભોંકાતો પણ હું કંઈ કરી શકતી નહોતી. બસ આંસુઓથી મન હળવું કરી લેતી. મહેશ મને દિલાસો આપતા
પણ લોકોનો વ્યવહાર અંદરને અંદર મને ભાંગી રહ્યો હતો. હજુ મારી ઉંમર જ શું હતી, ફક્ત 20 વર્ષ, અને બધા લોકોએ મને વાંજણીનું લેબલ આપી દીધું હતું. હું પહેલેથી જ શરીરે એકદમ દુબળી પાતળી હતી અને મમ્મીના ગયા પછી તો સરખી રીતે પોષણ પણ મળતું ન હતું. એક દિવસ મહેશ જ્યારે બપોરે જમવા માટે ઘરે આવ્યા ત્યારે મારા સાસુએ ફરમાન જાહેર કરી દીધું કે અમે મહેશના બીજા લગ્ન કરાવશું. પણ મહેશ મારી સાથે આવડો મોટો દગો કેમ કરી શકે? આવું ના થઈ શકે. રાત્રે મહેશ રૂમમાં આવ્યા અને કહ્યું, લાઇટ બંધ કર, મારે સૂવું છે. મેં કહ્યું કે મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. પણ તેમણે કહ્યું, હું થાકી ગયો છું, મને અત્યારે સૂવા દે. મેં પૂછ્યું, મહેશ, શું તમે બીજા લગ્ન કરશો? શીલા, મેં તને કહ્યું કે મને સૂવા દે, હું થાકી ગયો છું. તમારા બધાની કચકચ સાંભળતા ત્યાં મમ્મી અને અહીં તું, હું હેરાન થઈ ગયો છું. મનમાં તો થાય છે કે આત્મહત્યા કરી લઉં. મેં તેમના મોઢા પર હાથ રાખતા કહ્યું કે મહેશ, આવું ક્યારેય વિચારતા પણ નહીં. તમારા સિવાય હવે મારું બીજું કોણ છે? હું આખી રાત પડખા ફરતી રહી અને આંસુ વહાવતી રહી. જ્યારે સવારે ઉઠી તો અંદરથી ખૂબ જ ભાંગી પડી હતી. કોઈ મજબૂર સ્ત્રી જેમ ગમે તે પરિસ્થિતિ સામે સમાધાન કરી લે તેવી રીતે કામ કરી રહી હતી. મને થયું કદાચ મહેશ પણ બીજા લગ્ન માટે સ્વીકૃતિ આપી દીધી લાગે છે. તેમની મમ્મીએ તેમને એટલી હદે મજબૂર કરી દીધા હતા બીજા લગ્ન માટે કે 1 મહિનાની અંદર જ મહેશના બીજા લગ્ન થઈ ગયા લતા સાથે. લતા મારા સાસુના દૂરના સંબંધીની દીકરી હતી. મારા સાસુએ મને કહ્યું કે શીલા, તું પોતાનો સામાન પાછળના રૂમમાં રાખી દે. આજથી લતા રૂમમાં રહેશે મહેશ સાથે. મનમાં તો થયું, કેવી રીતે રૂમ છોડી દઉં? મારો રૂમ છે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય. પછી મને વિચાર આવ્યો કે જે મને પરણાવીને આ ઘરમાં લઈ આવ્યો હતો તે જ જ્યારે મારો નથી રહ્યો તો આ રૂમ મારો કેવી રીતે હોઈ શકે? આવું વિચારીને આંખમાં આંસુ સાથે સિંદૂરની ડબ્બી અને થોડા કપડાં લઈને પાછળના રૂમમાં તરફ જતી રહી. ત્યાં જઈને સામાન એક ખૂણામાં રાખ્યો અને બારી ખોલીને બેસી ગઈ. બારીમાંથી આંબાનું ઝાડ દેખાતું હતું. હું તેને નિહાળવા લાગી જેથી મારું દુઃખ થોડુંક ઓછું થઈ જાય અને વિચારવા લાગી, આને નસીબ કહું કે બીજું કંઈ કે આજે મારી હાલત પણ આ આંબાના ઝાડ જેવી થઈ ગઈ છે. આ ઝાડ જેમ પોતાના અસ્તિત્વને બચાવવામાં સફળ ના રહ્યું એવી જ રીતે હું મજબૂત રહી શકીશ કે પછી કોઈ નબળી વેલની જેમ મુરઝાઈ જઈશ અને પોતાનું અસ્તિત્વ ખોઈ બેસીશ? પછી મેં પોતાની જાતને સંભાળી અને વિચાર્યું કે એવું નહીં થવા દઉં. હું મજબૂત રહીશ. જો આ મૂંગું ઝાડ બધા સામે લડી શકે તો હું શું કામે ના લડી શકું? એટલે મેં પોતાની જાતને દરેક પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરી. દિવસો વીતવા લાગ્યા અને મેં પોતાને ઘરના કામોમાં વ્યસ્ત કરી લીધી. મારા ઓરડાની આજુબાજુ મેં ઘણા છોડ વાવ્યા. બાકી વધેલા સમયમાં હું તે છોડની દેખરેખ કરતી અને સાથે જ આંબાના ઝાડની ખાસ દેખરેખ કરતી. લતા એક સમજદાર છોકરી હતી. તે જ્યારે પણ મારી સાથે વાત કરતી ત્યારે મારા સાસુ કોઈ પણ બહાને તેને બોલાવી લેતા. મહેશ પહેલાંથી પણ વધારે વ્યસ્ત રહેવા લાગ્યા હતા. મારાથી વાતો તો કરતા પણ તેમની આંખોમાં હંમેશા એક પસ્તાવો દેખાતો. કદાચ મારી હાલત જોઈને તેમને ખરાબ લાગતું હશે, પણ તે પોતાની માની વિરુદ્ધમાં જઈ શકે એટલી હિંમત તેમનામાં નહોતી. લતાની દિવસો ખુશીથી પસાર થઈ રહ્યા હતા અને મારા દિવસો ફક્ત પસાર થઈ રહ્યા હતા. અને જોતજોતા એ દિવસો પણ આવી ગયો જ્યારે લતાએ કહ્યું કે તે ગર્ભવતી છે. આખી હવેલીમાં તહેવાર જેવું વાતાવરણ છવાઈ ગયું. બધા જ નોકરોને ભેટ આપવામાં આવી. હું પણ ખૂબ જ ખુશ હતી કે ચલો, સારું થયું, હવે ઘરમાં એક નાનું મહેમાન આવશે જે કદાચ મારી જિંદગીની એકલતાને ભરી દેશે. લતા ખૂબ જ કમજોર હતી અને ઉંમરમાં પણ ફક્ત 16 વર્ષની જ હતી, એટલે તેને ખૂબ જ તકલીફ થતી હતી. અને હવે સાસુમાએ આદેશ પણ આપી દીધો હતો કે તેની સારી રીતે સેવા કરવામાં આવે, જેનાથી તેની નબળાઈ દૂર થઈ જાય. ખૂબ જ દેખરેખ રાખવા છતાં પણ લતાનું વજન કંઈ ખાસ વધતું નહોતું. એક દિવસ મને ચિંતા થઈ, એટલે મેં મહેશને કહ્યું કે લતાને શહેરના કોઈ સારા ડૉક્ટર પાસે બતાવી આવો. પણ સાસુમાએ એમ કહીને મનાઈ કરી દીધી કે અમારા છોકરા પણ ઘરે જ જન્મ્યા છે અને મહેશની જ
તે જ જૂની આદત કે તે પોતાની માની સામે કંઈ બોલી શકતા નહોતા. એક દિવસ લતાની તબિયત કંઈક વધારે જ ખરાબ થવા લાગી. તેને શ્વાસ ચડી રહ્યો હતો. ગભરાઈને ગામના વૈદ્યને બોલાવી લીધા. વૈદ્ય આવીને થોડીક દવાઓ આપી ગયા અને લોહીની ઉણપ છે તેમ કીધું. જ્યારે મેં મહેશને આ બધું કીધું તો મારા સાસુએ મને લતાથી દૂર રહેવાનો આદેશ આપી દીધો, એવું કહીને કે વાંઝણીનો પડછાયો પણ તેના પર ન પડવો જોઈએ. એટલે હું ફરી વાર આખો દિવસ મારા રૂમમાં એકલી બંધ રહીને પસાર કરવા લાગી. હું પોતે પણ અંદરથી ખૂબ જ ડરી ગઈ હતી કે ક્યાંક સાચે જ મારા કારણે કંઈ થઈ ન જાય. થોડા દિવસો પછી રાત્રે નોકરોનો અવાજ સાંભળીને હું આંગણા તરફ ભાગી. મેં જોયું તો લતા અને પ્રસવના પીડા થતી હતી. ગામડાની ઘરડી સ્ત્રીઓ અને દાઈમાને બોલાવવામાં આવ્યા હતા. આખી હવેલીમાં ખૂબ જ હલચલ થઈ રહી હતી. મેં મહેશની તરફ જોયું તો તે પણ ખૂબ જ ગભરાયેલા લાગતા હતા. હું તેમની પાસે ગઈ અને તેમને થોડીક ધીરજ રાખવાનું કહ્યું. થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો. અમે બધા ખૂબ જ ખુશ થઈ ગયા. પણ ત્યારે જ દાઈમાએ બહાર આવીને કહ્યું કે લતાની નબળાઈ અને લોહીની ઉણપના કારણે તે લતાને બચાવી શક્યા નથી. દીકરીને જન્મ આપીને તરત જ તે મરી ગઈ. મારા સાસુમાં જોશથી વિલાપ કરવા લાગ્યા કે અરે અરે, હવે હું મારા વંશજનું મોઢું જોઈ શકીશ નહીં. હવે મારો વંશ આગળ કેવી રીતે વધશે? તેમણે લતાની દીકરી સામે જોયું પણ નહીં, પણ તે નાનકડા ફૂલ સામે જોઈને મારું કલેજું કંપી ગયું. એવું થયું કે જાણે તે હું જ છું. મેં તેને કાળજે લગાડી લીધી. જેની માં ન હોય તે છોકરાઓ થોડાક વધારે જ સમજદાર હોય છે. કદાચ એટલે જ તે મને જરાય હેરાન કરતી નહોતી. બસ દૂધ પીને તરત સૂઈ જાતી. સાસુમાને તે જ રાગ ચાલતો રહેતો કે છોકરીઓથી વંશ આગળ ના વધે. પણ હવે કદાચ કોઈકને કંઈ ફરક પડતો નહોતો. મહેશ પણ પહેલાંથી વધારે ખુશ લેવા લાગ્યા હતા. ઓફિસેથી આવતા જ તે મારા રૂમમાં આવતા અને ઢીંગલીને રમાડતા. મને પણ તેમને ખુશ જોઈને ખૂબ જ આનંદ થતો. એક વર્ષ વીતી ગયું હતું લતાને ગયે અને ઢીંગલીને આવે. આજે લતાની વરસી હતી એટલે હવેલીમાં નાનકડી એવી પૂજા રાખી હતી મેં. પંડિતજીના આવતા વેત જ સાસુમાએ તેમને પ્રશ્ન કર્યો કે શું આ જન્મમાં હું મારા પૌત્રનું મોઢું જોઈ શકીશ? પંડિતજીએ તેના માથે થોડા ગ્રહ શાંતિના ઉપાયો બતાવ્યા. સાસુમા પંડિતજીને લઈને હવેલી દેખાડવા ગયા અને આખી હવેલીની શુદ્ધિ પણ કરાવી. મારા ઓરડાની પાસે પણ ગયા અને પંડિતજીએ તે આંબાનું ઝાડ પણ બતાવ્યું. ઝાડને જોતા જ પંડિત મોઢું બગાડી અને બોલ્યા કે આ મનહૂસના લીધે જ તમારા ઘરમાં હજી સુધી દીકરાનો જન્મ નથી થયો. જેટલું બને એટલું જલ્દી આ ઝાડને કપાવી નાખો. હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. મેં મહેશની સામે જોયું પણ મને લાગ્યું નહીં કે તે મનાઈ કરશે. સાસુમાએ તરત જ નોકરોને બોલાવીને ઝાડને કાપવાનું કહી દીધું. મને કંઈ સમજાવતું નહોતું કે હું શું કરું. મારા સુખ દુઃખના સાથી એવા તે આંબાના ઝાડને કેવી રીતે બચાવવું? જેવા જ તે ફૂલાડી લઈને ઝાડને કાપવા લાગ્યા કે હું એકદમ સ્ફૂર્તિથી આગળ વધી અને ભાગીને તે ઝાડને ચોંટી ગઈ અને વિનંતી કરવા લાગી કે આ ઝાડને છોડી દો, તેને ન કાપો. પણ તે લોકો માન્યા નહીં. હું રડી રહી હતી પણ કોઈને મારા પર દયા ન આવી. ત્યારે જ કોઈકે મને ખેંચીને ધક્કો માર્યો અને મારું માથું પથ્થર સામે ભટકાણું. માથા ફરતી લોહીની ધાર નીકળવા લાગી. આ જોઈને મહેશથી રહેવાનું નહીં અને તેમણે બધાને ત્યાંથી હટાવી દીધા અને તરત જ મને હોસ્પિટલ લઈ ગયા. મલમપટ્ટી કરાવ્યા પછી મને થોડુંક ભાન આવ્યું. સામે ડૉક્ટર ઊભા હતા અને મહેશને કંઈક સમજાવી રહ્યા હતા. સાસુમા પણ ત્યાં જ હતા અને તેમના મોઢા પરથી ખબર પડી રહી હતી કે તેમણે જે કર્યું તેના પર તેમને અફસોસ હતો. મહેશે ડૉક્ટરને પૂછ્યું કે શું હવે અમે આને ઘરે લઈ જઈ શકીએ? ડૉક્ટરે કહ્યું કે હા, હવે એને તમે લઈ જાઓ, પણ તેનું ધ્યાન રાખજો. હવે બીજી વાર આવું ન થાય, કેમ કે આવી હાલતમાં પડવું ઠીક ન કહેવાય. એવી હાલત? ડૉક્ટરને શું થયું છે આને? મહેશે એકદમ ગભરાઈને પૂછ્યું. ડૉક્ટરે કહ્યું તમે લોકોને ખબર નથી કે આ ગર્ભવતી છે, એટલે આનું સારી રીતે ધ્યાન રાખજો. આ સાંભળીને કોઈને માનવામાં ન આવ્યું. બધા એકબીજાના સામે જોવા લાગ્યા અને હું તો જરાય વિશ્વાસ કરી શકતી જ નહોતી.
સાસુમાં આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને એટલું જ કહ્યું કે મને માફ કરી દે. હું તેમને ગળે વળગી ગઈ. પૂરા 9 મહિના મારા સાસુએ મારું ખૂબ ધ્યાન રાખ્યું અને મેં પેલા આંબાના ઝાડનું. આજે મારી ડિલિવરી થવાની હતી. સાસુમાં સમયથી જ પહેલાં મને હોસ્પિટલ લઈ ગયા, કેમ કે જે ભૂલ તેમણે લતાના સમયે કરી હતી તે હવે ન થાય. થોડી વારમાં નર્સ બહાર આવીને કહ્યું, અભિનંદન, દીકરો આવ્યો છે. સાસુમાએ હાથમાંથી વીંટી કાઢીને તેને આપી દીધી. તે ખૂબ ખુશ હતા, પણ એટલા માટે નહીં કે દીકરો આવ્યો છે, પણ એટલા માટે કે હું બિલકુલ ઠીક હતી. હવેલીમાં બધા ખુશ હતા. ખૂબ જ ધૂમધામ હતી, કેમ કે અમારો પરિવાર પૂરો થઈ ગયો દીકરી અને દીકરાના આવ્યા પછી. અને બીજી પણ એક ખુશી હતી કે તે આંબાના ઝાડમાં મોર આવવા લાગ્યો હતો અને હવે તેમાં ફળ પણ આવવાના હતા. કદાચ આપણે ખૂબ જ જલ્દી ચિંતા કરવા લાગી જઈએ છીએ ફળ મળવાની, પણ દરેક વસ્તુનો એક સમય હોય છે. કુપોષિત શરીર હોય કે ઝાડ, તે બંને ક્યારેય ફળ આપતા નથી. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરજો.